નમસ્કાર મિત્રો, શ્રી અને શ્રીમતી પીકે કોટાવાલા આર્ટ્સ કોલેજના પ્રાકૃત વિભાગ તરફથી હું ડૉક્ટર કુણાલ કપાસી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જૈન આગમિક કથા સાહિત્ય વિશે વાત કરીશું. સેમિસ્ટર 3માં પેપર નંબર 303 આગમિક કથા સાહિત્ય વિશે છે. તેમાં ટેક્સ્ટ તરીકે જ્ઞાતા ધર્મકથા નામનો આગમ ગ્રંથ છે, જેની કેટલીક કથાઓ કોર્સમાં રહેલી છે, જેમાં તુંબ અધ્યયન વિશે આજે આપણે જાણીશું. તે પહેલાં આપણે આગમ સાહિત્યમાં કથાઓ અંગે જાણીશું. આગમ સાહિત્ય કુલ 4 વિભાગમાં વહેંચાયેલું છે: પ્રથમાનુયોગ, ચરણાનુયોગ, ગણિતાનુયોગ અને દ્રવ્યાનુયોગ. આ 4 વિભાગમાં પ્રથમાનુયોગમાં કથાઓ પ્રાપ્ત થાય છે, જ્યારે ચરણાનુયોગમાં આચાર અંગેના નિયમો, સંદર્ભનું સાહિત્ય જોવા મળે છે. ગણિતાનુયોગમાં જ્યોતિષ, ભૂગોળ વગેરે ગણિત સંબંધી આગમિક સાહિત્ય જોવા મળે છે, જ્યારે દ્રવ્યાનુયોગમાં તત્વજ્ઞાન સંબંધી સાહિત્યનો સમાવેશ થાય છે. આ 4 વિભાગોમાં સૌથી મહત્વનો વિભાગ છે પ્રથમાનુયોગ. આ વિભાગમાં કથાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને તેને પ્રથમાનુયોગ કહેવામાં આવ્યો છે. શા માટે તેને પ્રથમાનુયોગ કહેવામાં આવ્યો છે? તો કહી શકાય કે કોઈ પણ અઘરા વિષયને સમજાવવા માટે દ્રષ્ટાંત કે ઉદાહરણ આપવામાં આવે છે. દ્રષ્ટાંત અને ઉદાહરણ આપવાથી તે વિષયમાં સહેલાઈથી ગતિ કરી શકાય છે. એટલે કે તે વિષય દ્રષ્ટાંતથી સહેલો બની જાય છે અને આ જ કારણથી કોઈ પણ પ્રકારના વિષયને સમજાવવા માટે કથા એ મહત્વનું માધ્યમ બની રહે છે. એ જ કારણથી કથાનુયોગને પ્રથમાનુયોગ તરીકે ઓળખવામાં આવે છે. 45 આગમોમાં ભગવતી સૂત્ર, ઠાણાંગ સૂત્ર, કલ્પસૂત્ર, ઔપપાતિક સૂત્ર, નિર્યાવલી સૂત્ર, જ્ઞાતા ધર્મકથા, ઉપાસક દશાંગ, અંતગળ દશા, અનુત્તરોવાય્ય દશા, વિપાક સૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર, આ બધા આગમ ગ્રંથોમાં કથાઓ પ્રાપ્ત થાય છે. તે ઉપરાંત આ આગમ સાહિત્ય ઉપર વિવિધ પ્રકારનું વિવરણ સાહિત્ય પણ રચાયેલું જોવા મળે છે અને આ વિવરણ સાહિત્યમાં પણ અનેક સ્થાને અનેક કથાઓ જોવા મળે છે. આ કથાઓમાં નૈતિક ઉપદેશ તો પ્રાપ્ત થાય જ છે, પરંતુ સાથે સાથે તે સમયના સમાજ અને સંસ્કૃતિનું દર્શન પણ પ્રાપ્ત થાય છે. તે કારણથી આગમિક કથા સાહિત્ય અત્યંત મહત્વનું છે. હવે આપણે જ્ઞાતા ધર્મકથાનો પરિચય પ્રાપ્ત કરીએ. 45 આગમોમાં 11 અંગસૂત્રોનો સમાવેશ થાય છે.
તે અંગસૂત્રોમાં છઠ્ઠું અંગ જ્ઞાતા ધર્મકથા છે. જ્ઞાતા ધર્મકથાનું પ્રાકૃત નામ ણાયા ધમ્મકથા છે. ણાયા ધમ્મકથા તેમાં જ્ઞાતા ધર્મકથા આ 3 શબ્દો જોવા મળે છે. આ શીર્ષક ને 3 રીતે અર્થઘટન કરી શકાય. પહેલું, જ્ઞાતપુત્ર એ ભગવાન મહાવીર સ્વામીનું એક નામ છે. તેથી મહાવીર સ્વામીની કથા, આ પ્રમાણે જ્ઞાતા ધર્મકથાનો અર્થ કરી શકાય. બીજું, જ્ઞાત એટલે કે દ્રષ્ટાંત, એક્ઝામ્પલ, એટલે કે દ્રષ્ટાંત રૂપે જે ધર્મકથા કહેવામાં આવે તે જ્ઞાતા ધર્મકથા. ત્યારબાદ નાયા ધમ્મકથા. નાય શબ્દ નો એક અર્થ ન્યાય પણ થાય છે. એટલે કે જેમાં ન્યાય નીતિ સંબંધી કથાઓ જોવા મળે છે તેવા ગ્રંથને નાયા ધમ્મકથા કહી શકાય. એટલે કે આ પ્રમાણે નાયા ધમ્મકથા ગ્રંથનું અર્થઘટન કરી શકાય. આ આગમ ગ્રંથ કથા ગ્રંથ છે. સંપૂર્ણ ગ્રંથમાં ગદ્ય જોવા મળે છે. તેનું પ્રમાણ 2 શ્રુતસ્કંદ છે. સંપૂર્ણ પ્રમાણ જોવા જઈએ 5440 શ્લોક પ્રમાણ આ ગ્રંથ છે. તેમાં 159 સૂત્રો છે. 2 શ્રુતસ્કંદમાં પ્રથમ શ્રુતસ્કંદમાં 19 અધ્યયન આપ્યા છે, જ્યારે દ્વિતીય શ્રુતસ્કંદમાં 10 વર્ગ પાડવામાં આવ્યા છે. આ ગ્રંથ ઉપર અભયદેવ સુરી એ 3800 શ્લોક પ્રમાણ ટીકાની રચના કરેલી છે. સમવાયાંગ સૂત્ર અને નંદી સૂત્ર આ બંને ગ્રંથમાં જ્ઞાતા ધર્મકથામાં કુલ 3.5 કરોડ કથાઓ હતી આવો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. આ કથાઓમાં ચરિત કથાઓ, કલ્પિત કથાઓ, લોકકથાઓ, ભવભવાંતરની કથાઓ જોવા મળે છે. તેમાં ચરિત કથાઓમાં મહાપુરુષના ચરિતની કથાઓ છે. કલ્પિત કથાઓ તેમાં દ્રષ્ટાંત એટલે કે ઉપનય વાળી કથાઓ છે. લોકકથાઓ એટલે કે જે તે સમયે પ્રસિદ્ધ લોકકથાઓને ઉપદેશ આપવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો તેવી કથાઓ આ ગ્રંથમાં જોવા મળે છે. તે ઉપરાંત ભવભવાંતરની કથાઓ. આ ભવભવાંતરની કથાઓ એ જૈન કથા સાહિત્યનું વિશિષ્ટ પાસું છે. તેમાં ભવભવાંતરની કથાઓ જોવા મળે છે. હવે આપણે કલ્પિત કથાઓ વિશે જોઈએ. જ્ઞાતા ધર્મકથામાં સામે દેખાય છે એ પ્રમાણે કલ્પિત કથાઓ છે, જેમાં મોરના ઈંડા, 2 કાચબા, તુંબડું, ચંદ્ર, દાવદ્રવ નામનું વૃક્ષ, જળ, નંદીફળ, કુલીન ઘોડો, આ બધી કથાઓ કલ્પિત કથાઓ એટલે કે ઉપનય કથાઓ છે. ધર્મોપદેશ આપવા માટે ઉદાહરણ રૂપ આ કથાઓ જોવા મળે છે.
આ કથાઓ અંતર્ગત આજે આપણે તુંબ અધ્યયન વિશે જાણીશું. કર્મ વ્યવસ્થા એ ભારતીય દર્શનોમાં અત્યંત મહત્વનું સ્થાન ધરાવે છે. કર્મ શબ્દ સંસ્કૃત શબ્દ છે. કર્મ એટલે કે કામ અથવા તો કાર્ય. હિન્દુ ધર્મમાં કર્મની વ્યાખ્યા જોવા મળે છે. સત્કર્મો અને અસત્કર્મો. જૈન ધર્મમાં કર્મની વિશિષ્ટ વ્યાખ્યા આપવામાં આવેલી છે. જગતમાં જે કોઈ પણ વિચિત્રતા જોવા મળે છે તે બધામાં મૂળ કારણ કર્મ છે. એટલે કે જૈન અનુયાયીઓ કર્મને માને છે. તે કર્મનું દ્રષ્ટાંત તુંબડા દ્વારા આપવામાં આવેલું છે. તુંબ એટલે કે દૂધીનો વેલો, અને જેમાંથી દૂધીના વેલામાંથી વચ્ચેનો ગર કાઢી નાખવામાં આવે અને ત્યારબાદ જે ઉપરનો જે ભાગ રહે તેને તડકામાં કે સૂકવી દઈએ અને ત્યાર પછી જે કડક થઈ જાય તેને તુંબ કહેવામાં આવે છે. આ તુંબનો ઉપયોગ સંન્યાસીઓ પાત્ર તરીકે કરે છે એમ જોવા મળે છે. આ જ તુંબને દ્રષ્ટાંત તરીકે લઈ અને જૈન ધર્મની કર્મની વ્યવસ્થા ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ કથા સંવાદ રૂપે છે. આગમ સાહિત્યની વિશેષતા એ છે કે તેમાં સંવાદથી શરૂ કરી અને ત્યારબાદ ઉપદેશ કે તત્વ વિષયક વાત કરવામાં આવે છે. ભગવાન મહાવીર સ્વામીના મુખ્ય શિષ્ય ગૌતમ. ભગવાન મહાવીર સ્વામીએ ગૌતમ સ્વામી અને બીજા અનુયાયીઓને જે ઉપદેશ આપ્યો તે ઉપદેશ મહાવીર સ્વામીના 5મા શિષ્ય સુધર્મા સ્વામીએ પોતાના શિષ્ય જંબુ સ્વામીને આપ્યો. એટલે કે જ્યારે મહાવીર સ્વામીએ ગૌતમ સ્વામીને ઉપદેશ આપ્યો તે વખતની ઘટનાને યાદ કરીને સુધર્મા સ્વામી જંબુને ઉપદેશ આપે છે. અધ્યાયનની શરૂઆતમાં જંબુ પ્રશ્ન કરે છે કે 6ઠા અધ્યાયનમાં ભગવાન મહાવીર સ્વામીએ શું કહ્યું છે. તેના ઉત્તરમાં સુધર્મા સ્વામી મહાવીર સ્વામી અને ગૌતમ સ્વામીના સંવાદને રજૂ કરે છે. મહાવીર સ્વામીના સમયમાં ગૌતમ સ્વામી રાજગૃહી નગરીમાં મહાવીર સ્વામી સાથે જાય છે અને ત્યારે સભા આવે છે
મહાવીર સ્વામી ઉપદેશ આપે છે. ત્યારબાદ ગૌતમ સ્વામી મહાવીર સ્વામીને પોતાનું કુતૂહલ જણાવે છે. ગૌતમ સ્વામી પ્રશ્ન કરે છે કે જીવ એટલે કે આત્મા હલકો કેવી રીતે થાય છે અને જીવ ભારે કેવી રીતે થાય છે. આ પ્રશ્નના જવાબ ને ભગવાન મહાવીર સ્વામી ઉપનય કથા દ્વારા રજૂ કરે છે. આ દ્રષ્ટાંતમાં ઉપનય દ્વારા કર્મની વ્યવસ્થા રજૂ કરવામાં આવી છે. એક પુરુષ એક છિદ્ર વગરનું તુંબડું લે છે. તે તુંબડું ભાંગેલું નથી એટલે કે અખંડ છે. તે તુંબને માટીથી લેપ કરવામાં આવે છે. ત્યારબાદ તેના ઉપર ઘાસ વીંટાળવામાં આવે છે અને તેના ઉપર કપડાથી આવરણ કરવામાં આવે છે. ત્યારબાદ એ તુંબડાને તડકામાં સૂકવવામાં આવે છે. આ જ પ્રક્રિયા 8 વાર કરવામાં આવે છે. એટલે કે 8 વાર તુંબને માટીથી, ઘાસથી અને કાપડથી વીંટાળવામાં આવે છે. આ તુંબ 8 આવરણોથી અત્યંત ભારે થઈ જાય છે. હવે તે તુંબને ઊંડા પાણીમાં નાખતા તે તુંબ પાણીની સપાટીને પસાર કરીને તળિયે પહોંચી જાય છે. કેમ કે તે તુંબ ઉપર 8 પ્રકારના પડ છે. તે પડના કારણે તુંબ ભારે થઈ જાય છે અને તે નીચે તળિયા ઉપર જતું રહે છે. હવે જેમ જેમ પાણીમાં માટી ભીંજાય છે અને એ પ્રમાણે ધીમે ધીમે એ પડ દૂર થતા જાય છે. અનુક્રમે 8 પડ દૂર થાય ત્યારે તે તુંબ હલકું બને છે અને ધીમે ધીમે તે પાણીની સપાટી ઉપર આવીને તરવા લાગે છે. આ પ્રક્રિયા દરેક વ્યક્તિને ખ્યાલ છે. એટલે કે દરેક વ્યક્તિને આ તુંબની પરિસ્થિતિ ખબર હોય જ છે કે જેમ કે દડી, પ્લાસ્ટિકની એક દડી લઈએ તો એ પાણીમાં તરે છે, પણ જો એના ઉપર માટી વગેરે લગાડીએ તો એ પાણીમાં ડૂબી જાય છે. આ વાત અબાલ વૃદ્ધ સૌને ખ્યાલ છે. આ વાત દ્વારા ભગવાન મહાવીર સ્વામીએ ઉપદેશ આપ્યો છે કે જેમ રેતી વગેરેથી તુંબ ભારે થઈ ગયું, તે જ રીતે કર્મથી આત્મા ભારે થાય છે અને કર્મના કારણે આત્માની અધોગતિ થાય છે. જ્યારે કર્મો દૂર થાય છે ત્યારે જીવની એટલે કે આત્માની પ્રગતિ થાય છે અને જીવ ઉપર તરફ ગતિ કરે છે એટલે કે એની પ્રગતિ થાય છે. આ પ્રમાણે જીવ કર્મોથી હલકો થાય ત્યારે મોક્ષમાં જાય છે. જ્યારે કર્મથી યુક્ત હોય ત્યારે એ અધોગતિએ જાય છે. આ પ્રમાણે
કર્મના સિદ્ધાંતને ભગવાન મહાવીર સ્વામીએ સરળ ઉદાહરણ દ્વારા રજૂ કર્યું છે. હવે અહીં જૈન દર્શન અનુસાર કર્મની ધારણા કેવી છે તે આપણે જોઈએ. જૈન દર્શન માને છે કે સંસારની દેખાતી વિચિત્રતાનું કારણ કર્મ છે. જેમ કે ઊંચ નીચ, રંગભેદ, રાજા રંક, ધનિક દરિદ્ર, આ પ્રમાણે સંસારમાં જે વિચિત્રતાઓ જોવા મળે છે તેને જુદા જુદા ધર્મોમાં અથવા તો જુદી જુદી ભાષાઓમાં નસીબ, વિધાતા, ભાગ્ય આ પ્રમાણે કહેવામાં આવે છે. જૈન ધર્મમાં આ વિચિત્રતાનું કારણ કર્મ કહેવાયું છે. જૈન ધર્મ માને છે કે કર્મ એક અત્યંત સૂક્ષ્મ પૂદગલ છે, એટલે કે પરમાણુ છે. એ પરમાણુ નરી આંખે જોઈ શકાતો નથી. બેક્ટેરિયા વગેરે કરતાં પણ આ પરમાણુ અત્યંત સૂક્ષ્મ છે. તેને પૂદગલ કહેવામાં આવે છે. એટલે કે કર્મના પૂદગલો આત્મા સાથે લાગેલા રહે છે. જૈન ધર્મ માને છે કે આત્મા અને કર્મનો સંબંધ અનાદિ કાળથી છે. તેના માટે ઉદાહરણ આપતા કહે છે કે જેમ કે ખાણમાં પડેલું સોનું માટી સાથે એકમેક થયેલું છે. એ સોનાને અલગ પાડી અને તપાવીએ, માટી દૂર કરીએ, ત્યારબાદ શુદ્ધ સોનું પ્રાપ્ત થાય છે. આ જ રીતે જીવ અને આત્મા, જીવ એટલે કે આત્મા અને કર્મ એ બંને એકમેકથી જોડાયેલા છે. તેમાંથી કર્મને દૂર કરીએ ત્યારે શુદ્ધ જીવ અલગ પડે છે. આ ઉપરાંત દૂધ અને પાણીનું દ્રષ્ટાંત પણ આપવામાં આવે છે. દૂધ અને પાણી મિક્સ કરતાં બંને એકબીજામાં ભળી જાય છે અને ખબર પડતી નથી કે દૂધ કેટલું છે, પાણી કેટલું છે. આ જ પ્રમાણે જીવ અને આત્મા એટલે કે જીવ અને કર્મ એ બંને એકમેક સાથે જોડાયેલા છે. કર્મની પરિસ્થિતિ ને જાણવા માટે કર્મના 4 વિભાગ પાડવામાં આવ્યા છે. કુલ 8 કર્મો જૈન પરંપરામાં જોવા મળે છે અને આ 8 કર્મો જુદી જુદી રીતે લાભ અને નુકસાન કરે છે. આ કર્મોને 4 વિભાગમાં કર્મોની જે અસરકારકતા છે એને 4 વિભાગમાં વહેંચી છે. તેમાં સૌપ્રથમ તેની પ્રકૃતિ કેવી છે, તે લાભ કે નુકસાન કરે એવી છે, તેને પ્રકૃતિ કહેવામાં આવે છે. ત્યારબાદ સ્થિતિ, તે કર્મ કેટલા સમય સુધી રહેલું છે. ત્યારબાદ રસ એટલે કે તે કર્મ એનો સ્વાદ એટલે કે તેની અસરકારકતા કેવી છે, તેને રસ કહેવામાં આવે છે. અને તે કર્મ એ કેટલા પરમાણુનું
એટલે કે તેનો આકાર કેવો છે તેને પ્રદેશ કહેવામાં આવે છે. પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ આ 4 વિભાગો કર્મના વિભાગને સમજવા માટે ઉપયોગી છે. આ 4 વિભાગો ને મોદકના દ્રષ્ટાંતથી આપણે સમજીએ. મોદક એટલે કે લાડવો. લાડવો કેવો છે? એટલે કે તેની પ્રકૃતિ કેવી છે, તે લાભ કરે એવો છે કે નુકસાન કરે એવો છે. ત્યારબાદ લાડવો એ કેટલા સમય સુધી રહી શકે છે, કેટલા સમય પછી એમાં ફેરફાર થાય છે. ત્યારબાદ સ્વાદ, તેનો સ્વાદ કેવો છે તે રસ ઉપરથી ખ્યાલ આવે. ત્યારબાદ પ્રદેશ, પ્રદેશ એટલે કે તેનો આકાર કેવો છે. આ જ પ્રમાણે કર્મની વ્યવસ્થા છે. આધુનિક દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો ટેબ્લેટ એટલે કે ગોળી એટલે કે દવા, એનું દ્રષ્ટાંત કર્મની સત્તાને સમજવા માટે અસરકારક બની રહે છે. જેમ કે કોઈ ગોળી એ તાવને દૂર કરે છે, કોઈ ગોળી ઉધરસને દૂર કરે છે. આ તેની પ્રકૃતિ થઈ. ત્યારબાદ તેની સ્થિતિ, જે પણ દવાઓ છે તે દરેકની એક્સપાયરી ડેટ હોય છે, એટલે કે તે સમય કેટલા સમય સુધી અસરકારક છે. ત્યારબાદ તેનો સ્વાદ કેવો છે, સુગર કોટેડ છે કે કડવો છે, આ તેનો રસ છે અને તે કેવી અસર કરે છે. ત્યારબાદ પ્રદેશ, તે ગોળી નાની છે કે મોટી છે. આ પ્રમાણે જેમ ગોળીના અનેક પાસાનો વિચાર આપણે કર્યો, તે જ રીતે કર્મના પાસાઓનો વિચાર કરી શકાય છે. જૈન પરંપરામાં 8 કર્મો જોવા મળે છે. તેનું સ્વરૂપ સ્લાઇડમાં આપણને દેખાય જ છે. 8 પ્રકારના કર્મો છે. આ 8 પ્રકારના કર્મો એ જીવને જુદા જુદા લાભ કે નુકસાન કરાવે છે. તે આપણે હવે જોઈએ. સૌ પહેલું કર્મ છે જ્ઞાનાવરણ. આ કર્મ એ મનુષ્યની અથવા તો જીવની જ્ઞાનની શક્તિને ઢાંકી દે છે. એટલે કે આ કર્મ જ્યારે લાગેલું હોય તો માણસ વસ્તુને સંપૂર્ણ રીતે જાણી શકતો નથી. આ કર્મને સમજવા માટે જૈન ધર્મમાં આંખ પર પાટાનું દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે. જેમ કે આંખ પર પાટો બાંધેલો હોય તો સામેની વસ્તુ દેખાતી નથી. તે જ રીતે જ્ઞાનાવરણ નામનું કર્મ આત્મા સાથે લાગેલું હોય તો વસ્તુને જાણી શકાતું નથી, એટલે કે તેનું જ્ઞાન પ્રાપ્ત કરી શકાતું નથી. આ કર્મના ફળ સારું પણ મળે અને ખરાબ પણ મળે. આ કર્મનું ફળ ખરાબ મળે એટલે કે વ્યક્તિ મૂર્ખ થાય, અને તે કર્મ જો ઓછું બાંધ્યું હોય તો તે જ્ઞાની થઈ શકે. ત્યારબાદ દર્શનાવરણ, તે સામાન્ય જ્ઞાનને ઢાંકે છે. એના માટે દ્વારપાળનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. કોઈ વ્યક્તિને રાજાને મળવા જવું છે, પરંતુ દ્વારપાળ જો તેને જવા દે તો તેને રાજાનું દર્શન થાય. આ દર્શનાવરણ એ દ્વારપાળ જેવું છે.
તે સામાન્ય જ્ઞાનને ઢાંકે છે. ત્યારબાદ વેદનીય કર્મ. વ્યક્તિ જે પણ સુખ અને દુઃખ અનુભવે છે તેના મૂળમાં વેદનીય કર્મ રહેલું છે. આ કર્મનું ઉદાહરણ છે મધ લીપેલી તલવાર. તલવાર ઉપર મધ ચોપડેલું છે, એટલે કે તેના ઉપર જીભ રાખતા મધનો સ્વાદ આવે તો સુખ થાય, અને જો તલવારની ધાર ઉપર જીભ અડે તો દુઃખ થાય. એટલે કે વેદનીય કર્મ મધ લીપેલી તલવાર જેવું છે. તેના ફળ સ્વરૂપ મનુષ્યને સુખ અને દુઃખ થાય છે. ત્યારબાદ મોહનીય કર્મ, ચોથું કર્મ. તેનું કાર્ય છે અવિવેક. એટલે કે વ્યક્તિને સારા નરસાનું ભાન થતું નથી. તેની ઉપમા મદિરાપાન સાથે કરવામાં આવી છે. જેમ મદિરા એટલે કે દારૂ પીધેલો માણસ સાચું કે ખોટું શું છે તે જાણી શકતો નથી. તે માતાને પત્ની કહે છે, પત્નીને માતા પણ કહે છે, અને તેને કોઈ પણ જાતનું ભાન રહેતું નથી. એ જ રીતે મોહનીય કર્મના કારણે જીવ સાચા ખોટાનો વિચાર કરી શકતો નથી. તેનું ફળ છે મોહ થવો. ત્યારબાદ આયુષ્ય કર્મ. આયુષ્ય કર્મ એ જીવના આયુષ્યને નક્કી કરે છે. તેને બેડીની ઉપમા આપવામાં આવી છે. જેમ કે કોઈ વ્યક્તિને કોર્ટે સજા કરી હોય તો જેટલા સમય સુધી સજા કરી હોય તેટલા સમય તેને બેડીમાં એટલે કે જેલમાં રહેવું પડે છે. આયુષ્ય કર્મ જ્યારે બંધાય ત્યારે વય નિશ્ચિત થઈ જાય છે, અને એટલા સમય સુધી તેને જે કોઈ સ્વરૂપે હોય તેટલા તે સ્વરૂપે જીવવું પડે છે. કેટલાકનું આયુષ્ય લાંબુ હોય છે, કેટલાકનું આયુષ્ય ટૂંકું હોય છે. તેમાં આયુષ્ય કર્મ ભાગ ભજવે છે. ત્યારબાદ છઠ્ઠું કર્મ છે નામ કર્મ. શરીરના અંગો યશ અપયશ એ દરેક વસ્તુ નામ કર્મના આધારે નક્કી થાય છે. તેને ચિત્રકારની ઉપમા આપવામાં આવી છે. જેમ ચિત્રકાર ચિત્ર દોરે અને જુદા જુદા રંગો પૂરે, તે જ રીતે નામ કર્મ એ જીવના અંગ ઉપાંગ વગેરેને બનાવવામાં અગત્યનો ભાગ ભજવે છે, એમ જૈન દર્શન માને છે. તેનું ફળ સુંદર અસુંદર શરીર છે. ત્યારબાદ ગોત્ર કર્મ. ગોત્ર કર્મ એટલે કે ઊંચ નીચનો ભેદ. ભારતમાં અને સમગ્ર વિશ્વમાં અનેક પ્રકારે ભેદ જોવા મળે છે. હમણાંના સમયમાં અમેરિકામાં રંગભેદની નીતિ એનો વિરોધ ચાલે છે. કાળા ધોળાનો જે રંગભેદ છે તેના કારણે પરિસ્થિતિ કપરી બનેલી છે. આ પરિસ્થિતિમાં જૈન પરંપરા માને છે કે તેમાં ગોત્ર કર્મ રહેલું છે. ગોત્ર કર્મના કારણે માણસ ક્યારેક ઉચ્ચ ગોત્રમાં એટલે કે ઊંચા કુળમાં જન્મે છે, ક્યારેક નીચા કુળમાં જન્મે છે. તેના માટે કુંભારની ઉપમા આપવામાં આવી છે. કુંભાર એ માટીનો પ્યાલો બનાવે
તો તે પ્યાલો મંદિર માટે પણ બનાવે છે અને દારૂની દુકાન માટે પણ તે પ્યાલો બનાવે છે. ત્યારબાદ 8મું અને અંતિમ કર્મ છે અંતરાય કર્મ. કોઈ પણ કાર્યમાં વિઘ્ન આવે તેમાં કારણભૂત અંતરાય કર્મ છે. તેને ભંડારીની ઉપમા આપવામાં આવી છે. કોઈ પણ વસ્તુની જરૂરિયાત હોય તો વ્યક્તિએ ભંડારી પાસે એટલે કે કોઠારી પાસે જવું પડે છે. જો કોઠારી અનુકૂળ હોય તો વસ્તુ પ્રાપ્ત થાય છે અને જો તે પ્રતિકૂળ હોય તો વસ્તુ પ્રાપ્ત થતી નથી. એટલે કે અંતરાય કર્મ પણ આ કોઠારી જેવું છે. ક્યારેક એવું પણ જોવા મળે છે કે વ્યક્તિ પાસે અઢળક સંપત્તિ હોય પણ તે વ્યક્તિ તેનો યોગ્ય ઉપયોગ કરી શકતો નથી. આ પરિસ્થિતિમાં કારણ તરીકે અંતરાય કર્મ છે એમ જૈન દર્શન માને છે. આ પ્રમાણે 8 કર્મોથી જીવ ભારે થાય છે અને આ 8 કર્મો જ્યારે દૂર થાય છે ત્યારે જીવ એ મોક્ષ ગતિને પ્રાપ્ત કરે છે. આ કર્મની જટિલ વ્યવસ્થાને સમજાવવા માટે જ્ઞાતા ધર્મ કથામાં તુંબ અધ્યયનમાં તુંબનું દ્રષ્ટાંત ભગવાન મહાવીર સ્વામીએ આપ્યું છે. આ કર્મ વ્યવસ્થા ઉપર અઢળક સાહિત્ય રચાયેલું છે, પરંતુ તેનું સામાન્ય જ્ઞાન આપણને તુંબ અધ્યયનમાંથી પ્રાપ્ત થાય છે. તુંબ અધ્યયનની વિશેષતા એ ઉપદેશાત્મક કથા છે. સત્કાર્યો કરવાથી પ્રગતિ થાય છે, ખરાબ કાર્ય કરવાથી અધોગતિ થાય છે. ત્યારબાદ વાસ્તવિકતાનું પ્રદર્શન. અહીં જે દ્રષ્ટાંત આપ્યું છે એ કોઈ પણ વ્યક્તિ પ્રયોગ કરી શકે છે. એટલે કે વાસ્તવિક પ્રદર્શન અહીં જોવા મળે છે અને તેના દ્વારા નૈતિકતાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. અહીં કથા દ્વારા સિદ્ધાંતની સ્થાપના કરવામાં આવી છે. એટલે કે તુંબ અધ્યયનની કથા એ કર્મ સિદ્ધાંતને રજૂ કરે છે. આ દ્રષ્ટાંત એટલું સરળ છે કે બાળકો પણ તેનો પ્રયોગ કરી શકે છે અને એ પ્રયોગ દ્વારા એ વસ્તુના વિષયને સમજી પણ શકે છે. આ કથામાં કુતૂહલ પણ રહેલું છે. જેમ કે ભગવાન મહાવીરે ગૌતમ સ્વામીનું કુતૂહલ દ્રષ્ટાંત દ્વારા દૂર કર્યું. આ પ્રમાણે તુંબ અધ્યયનમાં તુંબના દ્રષ્ટાંતથી ભગવાન મહાવીર સ્વામીએ જૈન ધર્મની કર્મ વ્યવસ્થાને સરળ રીતે સમજાવી છે. આજે આપણે તુંબ અધ્યયન વિશે જાણ્યું. હવે પછીના સેશનમાં રોહિણી અધ્યયન વિશે જાણીશું. નમસ્કાર.